નવસારીમાં પૂર્ણા નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનનનો પર્દાફાશ થયો। પ્રાંત અધિકારીની ટીમે આ મણપોર ગામે દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી। છેલ્લા 6 મહિનાથી નદીના પટ્ટે નુકસાન પહોંચાડી રેતી ઉલેચવાનું કામ ચાલતું હતું। સાથે જ ગોચર જમીનમાં પણ માટી ખનનની ફરિયાદો હતી। સીએમને કરેલી ફરિયાદ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને 5 હિટાચી, 6 નાવડી અને 12 ટ્રક મળી કુલ 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો। ડીએલઆર અને આરટીઓની મદદથી આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। અમારું ગામ પૂર્ણા નદીની બાજુમાં આવેલું છે અને અમે એની બાજુમાં નદીની બાજુમાં અમારું ગૌચર આવેલું છે। એ ગૌચરમાં માટી ખનન અને રેતી ખનનનું કામની ફેરી ચાલુ હતી। અમારા જળોને પણ નુકસાન થયેલું હતું। એ પ્લાન્ટેશન માટે અમે જંગલ ખાતાને જગ્યા આપેલી હતી। તો જળો અને માટી ખનન થવાથી અમે લેખિતમાં ફરિયાદ કલેક્ટરશ્રીને મામલતદારશ્રીને કરેલી હતી। એ બાબતે આજે કાર્યવાહી કરવામાં આવી છે અને કામ અટકાવેલ છે। તો ગામજનો સરકારશ્રીનો આભાર માને છે, કલેક્ટરશ્રીનો, મામલતદારશ્રીનો આભાર માને છે અને કાયમ માટે એમની લીઝ રદ થાય એ ગામ લોકોની લાગણી અને માગણી છે।